ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર વખતે જે ક્ષત્રિય સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેનો વિવાદ હજુ પણ યથાવત છે। ક્ષત્રિય સમાજ પણ રોષે ભરાયેલા છે। તેને જ લઈને આવતીકાલે 14મી એપ્રિલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, જેમાં ગુજરાતભરમાંથી લગભગ 5 લાખ જેટલા ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। રાજકોટ નજીક રતનપર ગામ ખાતે આ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ સાબરકાંઠા અને અરવલ્લીના 7000થી વધુ ક્ષત્રિય ભાઈઓ અને બહેનો હાજર રહેવાના છે। આ ઉપરાંત રાજપૂત સમાજની પણ ઘણી બહોળી સંખ્યા ત્યાં જોવા મળશે। બધા જ અલગ અલગ શહેરોમાંથી, ગામડાઓમાંથી ક્ષત્રિય લોકો જે છે ત્યાં કાલે ઉમટી પડવાના છે। આ સાથે જ જે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી તેને લઈને જે રોષ યથાવત છે તે અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજની જે મહાસંમેલનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ એક સંકલન સમિતિની બેઠક પણ યોજાવાની છે, જેમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે અને આ અંગે શું નિર્ણય લેવો તે અંગેની ચર્ચા કરવામાં આવી શકે છે। આ ઉપરાંત રતનપર ગામ ખાતે જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ ચુસ્ત રાખવામાં આવશે। સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈ અને જે પ્રકારે ભૂતકાળમાં છેલ્લા અઠવાડિયાથી બધા જ કાર્યક્રમોમાં હોબાળો થઈ રહ્યો છે, જે ધક્કામુક્કી થઈ રહી છે, આ પ્રકારની જે ઝઘડાના જે કિસ્સાઓ સામે આવ્યા છે તેવું રિપીટ ન થાય તેના માટે પણ પોલીસ અધિકારીઓની નજર જે છે એ આ ક્ષત્રિય સમાજના મહાસંમેલન પર છે। ક્ષત્રિય સમાજના સંમેલન પર પોલીસની પણ મંજૂરી મળી ગઈ છે। આ ઉપરાંત જે સંમેલન સ્થળ છે ત્યાં અલગ અલગ 7 જગ્યાઓએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે। આ ઉપરાંત લગભગ 250 જેટલા પોલીસ કર્મીઓની પણ સતત નજર આંદોલન પર રહેશે। ત્યાં સુરક્ષા માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। કાલે 14મી એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે। તેના ફક્ત 2 દિવસ બાદ જ એટલે કે 16મી એપ્રિલે પરસોત્તમ રૂપાલા ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। હવે 2 દિવસનો જે ગેપ છે તે પણ જોવાલાયક રહેશે, કારણ કે ખરાખરીનો જંગ ત્યારે જામશે। ત્યાર વચ્ચે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે રાજકોટના જે ક્ષત્રિય બહેનો છે તેઓ પણ ઉમેદવારી નોંધાવવાના છે। ફોર્મ પણ મોટી સંખ્યામાં ઉપડી રહ્યા છે। ત્યારે રાજકોટમાં હવે બેલેટ પેપરથી ચૂંટણી થશે કે નહીં તે પણ જોવાનું અગત્યનું રહેશે અને ક્ષત્રિય સમાજ કાલે મહાસંમેલનમાં કયા એક નિર્ણય પર આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે। નમસ્કાર।